નમસ્કાર મિત્રો, હું આપ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોઈએ કે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરના વેતનમાં વધારો થશે. હાઈકોર્ટના ચુકાદાનો અમલ નવેમ્બર 2025માં પગાર વધારા માટે ચુકાદો કરાયો હતો. તમામ પ્રશ્નના સંદર્ભમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનન વેતન વધારા અંગેની સૌથી મોટી અપડેટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ઓગસ્ટ 2025ના ચુકાદા સાથે સંબંધિત છે. નવેમ્બર 2025માં પગાર વધારાની સ્થિતિ. નવેમ્બર મહિનામાં પગાર વધારો થશે કે કેમ તે નીચે મુજબ જોઈએ. હાઈકોર્ટના ચુકાદાનો અમલ. ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કાર્યકરને ₹24,800 અને તેડાગરને ₹20,300 નું વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટ સરકારને આ વધારો 1 એપ્રિલ 2025થી લાગુ કરવા અને 6 મહિનાની અંદર એરિયર્સ સાથે ચૂકવણી. ચુકાદો ઓગસ્ટ 2025માં કરવામાં આવ્યો હોવાથી 6 મહિનાની અંદર મર્યાદા ફેબ્રુઆરી 2026માં પૂરી થશે. નવેમ્બર 2025થી વધેલા પગારને નવો વેતન, પરંતુ કોર્ટ નિર્દેશક આપેલ એરિયર્સ બાકી રકમની ચૂકવણી કાર્યવાહી નવેમ્બર અથવા ત્યાર પછીના મહિનામાં શરૂ થઈ શકે છે. સરકાર હાઈકોર્ટના ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હોય તો પગાર વધારવા તાત્કાલિક અમલ મુલતવી રહી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વહીવટ નિર્ણય. હાલમાં ઓક્ટોબર 2025માં ગુજરાત સરકાર તરફથી નવેમ્બર 2025થી હાઈકોર્ટના આદેશ મુજબ ₹24,800 અને ₹20,300 નો પગાર આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હોય તેવી માહિતી ઉપલબ્ધ નથી. તેમાં નવેમ્બર 2025ના પગારમાં વધારો લાગુ થશે કે કેમ તેની ચોક્કસ માહિતી માટે તમારે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એટલે કે WCD દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અથવા પરિપત્રની રાહ જોવી પડશે. હાલમાં કોર્ટ દ્વારા ચુકાદાનો અમલ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવેલ નથી.